હવે હું કાયદેસરે તમને કરી બતાવીશ. મારી તો સ્પીડ બહુ સારી છે, હું સરવાળો કરું છું. જોજો કોઈ ફેકલ્ટી આટલી ઝડપે સરવાળા કરી શકે છે કે કેમ. બરાબર છે, ચલો કરીએ. 9 3 12 5 7 4 21 27 8 35 5 વધી આવી 8 3 11 17 9 26 34 5 39 45 5 વધી આવી 4 6 4 10 લો થઈ ગયો. થોડુંક અડધાની સ્પીડમાં મેં સરવાળો કર્યો, જોઈ લેજો. મારે કેવું છે ખબર, હું ધીરે ધીરે કરું ને એટલે મારે ભૂલ પડે છે. પણ આ સ્પીડ લાવવાની થતી જ નથી. આમે બાજરો બગાડ્યો. એમનેમ સામાન્ય બુદ્ધિથી કેવો જવાબ આવી ગયો હતો. હવે આને કેટલાય ભાગવાના? 6 કરીએ આપણે તમારા શોખ માટે. 17 6 102. ઘણા હજી 6 1 6 કરે. સીધા કરો ને. 17 6 102 કેટલા વધે મોટા? 3 35 છે ને. 6 35 કેટલી શેષ વધી? 5. થોડીક વાર પહેલા જ કીધું હતું 5 શેષ વધે ને 6 થી ભાગવાનું હોય ને તો 0.83 આવે. આજે જ મને મોરો બેચમાં કોઈ કહેતું હતું સાહેબ ઉદાહરણ આપીને સમજાવ. આ ઉદાહરણ તને અત્યારે જાહેરમાં આપું છું, ગામ વચ્ચે. આનો ફાયદો શું ને એવું મને કોઈ કહેતો હતો. લો આ ફાયદો થઈ ગયો. બરાબર ને? તો શું જવાબ આવશે? 175.83. ચલો, ઘણી બધી રીતે સમજાયું. આજે આ જ રીતે લેવાનું છે. તમામ વાહન દ્વારા મુંબઈ અને મસૂરી ગયેલાઓની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. એટલે આ મુંબઈ વાળી આઈટમો છે અને મસૂરી વાળી આ આઈટમો છે. આનો તફાવત લેવાનો છે. હવે કોઈ એવું તો નહીં જ કરે કે આનો સરવાળો કરે, આનો સરવાળો કરે ને પછી તફાવત કાઢે. કાં તો કે કટ્ટર બીકેપીએન છું, હું તો સીધી હામે પતંગું ચગાવીશ. બરાબર છે? હવે આમાં શોધાય. જો આ 182 છે ને આ 183 છે. આ એક વધારે થયો. નજીકના પહેલા શોધાય. બરાબર છે? જેટલા નજીકના મળે ને એ પહેલા શોધો. તો કે તમે જોઈ શકો છો કે આ 159 છે ને આ 166 છે. એટલે આ 7 વધારે છે. હવે તો કે હવે નજીકના નથી તો સીધા ઠપકારો. આ 155 છે ને આ 180 છે. કેટલા વધારે છે? આ 25. ડન છે? હજી આપણે લઈએ. આ 149 છે ને આ 178 છે. કેટલા વધારે છે? 29. હા ને? અને એવી જ રીતે આ 149 છે ને આ 189 હોય ને તો 40 વધારે છે. 187 છે એટલે કેટલા વધારે છે? 38. થઈ ગયું કે નહીં? હવે આ 7 માઇનસ થાય તો આ કેટલા આવે? 6. 25 અને 6 કેટલા થાય? 31. એટલે 30 અને આ 30 કેટલા થયા? 60. 60 અને 38 કેટલા થાય? 98. તો જવાબ શું આવશે? 98. ડન છે કે નહીં? ડન છે કે નહીં? બરાબર ને? ચલો, તો જવાબ આવશે 98.